એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. 2027ની વિધાનસભાની ચૂંટણીઓ પણ હવે નજીક છે, ત્યારે ત્રણેય પક્ષો છે મેદાને છે. જે લોકો છે, મતદારો છે, તેને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીમાંથી કાર્યકર્તાઓ છે જે સક્રિય છે, તેઓની ક્યાંક નારાજગીને લીધે તેઓ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. ત્યારે દાહોદમાં પણ એવી જ ઘટના બની છે. સાંસદના નજીકના વ્યક્તિએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે, તેથી ખૂબ મોટો ભૂકંપ આવ્યો છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. દાહોદના રાજકારણમાં આજે સૌથી મોટી ઉલટફેર જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આજે લીમખેડા ભાજપમાં એવો ભૂકંપ આવ્યો છે જેના આંચકા ગાંધીનગર સુધી અનુભવાશે. સંગઠનના અતિ સક્રિય અને મજબૂત નેતા અનિલ શાહે અચાનક રાજીનામું ધરી દેતા ભાજપના ગઢમાં ખળભળાટ મચ્યો છે. એક બાજુ ચૂંટણીનો માહોલ જામ્યો છે, ભાજપ જીતની રણનીતિ ઘડી રહ્યું છે અને બરાબર એ જ સમયે લીમખેડા ભાજપને મોટું ઝટકું લાગ્યું છે. તાલુકા ભાજપ મહામંત્રી અનિલ શાહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામામાં જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયાને સોંપી અને જે વાત કરી છે તેનાથી રાજકીય આલમમાં અનેક તર્ક વિતર્ક વહેતા કર્યા છે. અનિલ શાહે રાજીનામા પાછળ સામાજિક જવાબદારીઓ વધવાનું કારણ આપ્યું છે, પરંતુ રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે આ માત્ર બહારનું કારણ હોઈ શકે છે. અને સાંસદ જશવંતસિંહ ભાભોરના અત્યંત નજીકના અને વિશ્વાસુ ગણાતા અનિલ શાહે ચૂંટણીના ઠીક પહેલા હોદ્દો ત્યાગતા જ અનેક સવાલો ઉભા થયા છે. સંગઠનના મજબૂત નેતા અને પાયાના કાર્યકર તરીકે જાણીતા અનિલ શાહ હવે માત્ર સક્રિય કાર્યકર તરીકે રહેશે, પણ પદ છોડતા લીમખેડાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. કેમેરા પાછળની અને સંગઠનની અંદરની રહીને જે માણસો વર્ષો સુધી ભાજપને મજબૂત કર્યું હોય એ જ અનિલ શાહ આજે પદ વિહીન થયા છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે ચાલુ રહેશે, પરંતુ સત્તાવાર હોદ્દા પરથી મુક્તિ એટલે કે નિર્ણય પ્રક્રિયામાંથી બહાર થવું એવું માની શકાય. લીમખેડાના ગામડાઓમાં અનિલ શાહનો જે વ્યક્તિગત પ્રભાવ છે તે આગામી ચૂંટણીમાં ભાજપને કેવી રીતે મદદરૂપ થશે કે નુકસાન પહોંચાડશે તે હવે જોવાનું રહેશે. પરંતુ આ રાજીનામા બાદ વિરોધ પક્ષ પણ સક્રિય થયો છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો આને ભાજપનો આંતરિક ડખો ગણાવી રહ્યા છે. બીજી તરફ ભાજપના સ્થાનિક કાર્યકરોમાં પણ ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા આ રાજીનામાને કેવી રીતે હેન્ડલ કરે છે અને આગામી દિવસોમાં ખાલી પડેલી જગ્યા પર કોની નિમણૂક થાય છે તેના પર સૌની મીટ અત્યારે મંડાયેલી છે. રાજકીય પંડિતોનું એવું પણ માનવું છે કે જો અનિલ શાહ જેવા મજબૂત નેતા સંગઠનથી દૂર થશે તો ભાજપે ચૂંટણીના મેદાનમાં નવી રણનીતિ ઘડવી પડશે. અને ખાસ કરીને લીમખેડા જેવા વિસ્તારમાં જ્યાં પાયાના કાર્યકરોની મહેનત પર જ જીતનો પાયો નખાય છે, ત્યાં છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડેમેજ થાય અમુક અંશે તેવી વાત સામે આવી રહી છે. હાલ પૂરતો તો લીમખેડા ભાજપમાં સન્નાટો છે, પણ આ સન્નાટો કોઈ મોટા તોફાન પહેલાની શાંતિ હોઈ શકે છે. અને અનિલ શાહનું રાજીનામું સ્વીકારાયું તો છે, પણ શું તેમના પ્રભાવને પક્ષ જાળવી શકશે? શું આ રાજીનામા ભાજપના વિજય રથમાં રોડા નાખશે કે પછી ભાજપનું નવું લોહી લાવીને ડેમેજ કંટ્રોલ કરી લેશે? શું આ રાજીનામું માત્ર સામાજિક જવાબદારી છે કે પછી ટિકિટ વિતરણ કે આંતરિક જૂથવાદનું કોઈ સંકેત છે? ચૂંટણી ટાણે જ મજબૂત નેતા મેદાન છોડતા હવે ભાજપ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશે તે જોવું રસપ્રદ રહ્યું. આ જે રાજીનામું છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને ભાજપને કેટલું નુકસાન થશે એ પણ જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.